પ્રભુ સામગ્રી તો આટલી બધી છે, પાત્ર ક્યાંથી લાવીશું? બાલમિત્રો પાત્ર શોધવા ગયા. વન્ય સંપત્તિ એમાંથી પાત્ર મળ્યા. કેચિત પુષ્પદલૈહિ, કેટલાક મિત્રો મોટા મોટા પુષ્પ હતા એ લઈને આવ્યા, એને પાત્ર બનાવ્યા. કેચિત પલ્લવૈહિ અંકુરૈહિ ફલૈહિ, વનમાં જે સામગ્રી મળી એના પાત્ર બનાવ્યા. આ શુદ્ધ અને સાત્વિક પાત્ર. આપણે ત્યાં પણ મૂળ પ્રથા, જ્યારે મંડાણ થતું હતું યા તો આપણે ત્યાં પ્રસંગ થતો હતો ત્યારે પત્તલમાં ભોજન પીરસવામાં આવતું હતું. શું બનતું હતું? પત્તલમાં ભોજન પીરસે પછી બધી પત્તલ હોય એને બહાર પધરાવી દેવામાં આવે, એટલે કોઈ પશુ હોય એને પણ આહાર મળે અને આપણે આ બધો કચરો હોય એ ક્યાં નાખવો એની ચિંતા પણ ન રહે. આપણું ધર્મશાસ્ત્ર તો ઉકેડીનું પણ પૂજન કરે છે. આજે તો આપણા દેશમાં અને આપણા શહેરમાં બહુ મોટો પ્રશ્ન છે કે કચરો નાખવો ક્યાં. પાત્ર બદલાયા ને આપણા. પહેલાં સોનાના પાત્ર, પછી ચાંદીના પાત્ર, પછી તાંબા પિત્તળ કાંસાના પાત્ર, એની પછી સ્ટીલના પાત્ર, પછી કાચના પાત્ર, એમાં પાછા ચિનાઈ માટી લાવ્યા. વિચાર ન થયો આપણને કે પુષ્ટિમાં આ લાવપાલાની ક્રોકરી આપણે લાવીએ એ ગ્રાહ્ય છે કે નહીં. ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય તો હજી સુધી ચાલી શકે કદાચ. પછી એનાથી પણ આગળ વધ્યા એટલે આપણે એલ્યુમિનિયમ ફોઇલ લાવ્યા. બહાર જવું હોય એમાં પેક કરીને નીકળી જઈએ, અને ઘરમાં પ્રસંગ હોય તો થર્મોકોલને પ્લાસ્ટિક લાવ્યા. ભગવાને આપણને ક્યાં મૂક્યા હતા અને આપણે ક્યાં ગયા? ઘણી વખત એવું થાય કે માણસ પોતાના કર્મે દુઃખી છે. જરા મુંબઈની બહાર નીકળીએ તો ખબર પડે, આગળ જઈએ તો ઢગલાના કેટલા મોટા કચરાના ઢગલા થયા છે. પ્રકૃતિએ આપણને પાત્ર આપ્યા કે મારો ઉપયોગ કરો, તમારું કાર્ય પણ થશે, પશુને પોષણ પણ મળશે, અને કદાચ પશુ એનો નિકાલ નહીં કરે અને જમીનમાં ને જમીનમાં જ એની ભેળસેળ થઈ જશે તો એમાંથી પણ ઉત્તમ ખાતર બનશે, એના દ્વારા ધાન્ય થશે. આખી પ્રકૃતિએ ગોઠવેલી એક સાયકલ હતી, આપણે એમાં ઘણા બધા ચેડા કરી નાખ્યા.